आज તમને હું બતાવું કે આ બે વસ્તુ તમને એક જ હરખી લાગતી છે, પણ આમાં ફરક શું હોય એ તમને બતાવું. આ વસ્તુ છે ને મેં પાંદડા તોડ્યા. આ વસ્તુ આ વસ્તુ આ બેમાં તમને કાંઈ ફરક લાગતો નહીં હોય, પણ આમાં શું ફરક છે એ આજ હું તમને બતાવું. જો આ પાંદડા ને આ પાંદડા છે, અને બીજા જો અહીંયા આ પાંદડા છે. તો આમાં કાંઈ ફરક તમને લાગતો નહીં હોય, પણ આનું એક પાંદડું આપણે તોડવી અને ત્યારબાદ આનું એક પાંદડું તોડવી. આ બે પાંદડા છે ને, બે પાંદડા અલગ અલગ જ છે, અલગ અલગ વસ્તુના છે, પણ એ પાંદડાની અંદર કાંઈ ફરક દેખાય તો ન હોય. જો આ બે પાંદડા છે, આ બે પાંદડામાં તમને ફરક નહીં લાગતો હોય. આમ નજીકથી જોવો તો ખબર પડે. આ પાંદડું છે ને, આ મારો અંગૂઠો છે, એ મેથીનું પાંદડું છે, ને આ પાંદડું છે એ રજકાનું પાંદડું છે. એમાં બેમાં ફરક એટલો હોય કે મેથીના પાંદડાની ઉપર આ રીતના હરખું થવા જો ફોકસ, આ રીતના કરકરિયા હોય, અને તે થોડુંક જાડું હોય, બરોબર. અને રજકાના પાંદડાની અંદર એ પ્રમાણે કરકરિયા હોતા નથી, અને ફરતી ફરતી આ રીતના રીચા હોય, અને એ આમ કરો તો એ કડક હોય નહીં. બસ એટલો જ ફરક ને એટલો ફરક હોય છે. આ છે રજકો અને આ છે મેથી. આમ દૂરથી જોવો તમને ખબર ન પડે આ મેથી છે કે રજકો છે, એટલો ફેર હોય રજકામાં મેથી.